બીડી કાયમ જોઈ શકીએ છીએ આપણે. ઓહો, હાથ પણ નથી અડાડી શકાતો. ગળા પગે તો આમ તાપ નથી લાગતો, પગ બળતા નથી? એ તો પાકલ થઈ જાય ને તળિયું. એવું કયું કારણ હતું કે તમને એમ લાગ્યું કે આ સંસાર ખોટો છે, ત્યાગી જવાનું થયું? બધાને કાંટે ને વાળું, ઓલો નાચનું વખાણ કરે, ઓલા ધર્મના વખાણ કરે કે આમાં સોફા બોખા રાખીએ, ગોળ રાખીએ, ગમે તે લોટ બનાવી રાખીએ, આ મોજ આવે બનાવી નાખીએ. ના ડર નો, આપણે તો ખુલ્લા મેદાનમાં હોવા વાળા ના લાગીને વયા જાય. રાતના હોકારે ના મળતા હોય તો ખાલી નાની વાર ત્યાગ કર્યો છે. માયાનો ત્યાગ કરે ને તો ગોરખનાથ બને. શરીર આ 56 વર્ષ છે ભાઈ, હું તો આ 5 વર્ષનો છું. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે ઈ વાત, ઈ તો સંત ને સુરાના બેહણા અમ ધરતીની અમી રાત. આપણી આ ભૂમિ છે કાયમ ઉજળી છે, કારણ કે અહીં સંતોના બેસણા છે. હાલ ગીરમાં છીએ અને એક બાપુ છે, તે ખૂબ કહી શકાય કે ધગધગતો તડકો છે, ઉનાળાનો તડકો છે, અને બાપુ ચાલીને જઈ રહ્યા છે, અને એ પણ ઉઘાડા પગે. કદાચ આપણને નવાઈ લાગે, પરંતુ આપણા સનાતન સંસ્કૃતિમાં સંતો માટે આ વસ્તુ છે કાયમ કહી શકાય ખૂબ સામાન્ય. શું નામ છે બાપુ? જદુરામ બાપુ. ક્યાંથી આવો છો? પાલીતાણાથી. છેક પાલીતાણાથી. ને અત્યારે બાપુ આપણે જોઈએ તો તમે ઉઘાડા પગે ચાલો છો. હા બાપુ, ઉઘાડા પગે તો આમ તાપ નથી લાગતો, પગ બળતા નથી? એ તો પાકલ થઈ જાય ને તળિયું. ઓહો, તો શું કામ બાપુ ઉઘાડા પગે? ઉઘાડા પગે બધા જીવ જંતુને શેકાય સંપલ. હે? જીવ જંતુને શેકાય સંપલ. ઓહો, ઈ બધાય પણ ઉઘાડા પગે જ હોય. આપણે ઉઘાડા પગે જ ને કાંઈ લાગે એટલે આ તો બધું કાયરતા છે. અમને નવાઈ લાગે આ મોહ છે, આ માયાનો મોહ છે, જોડા પહેરવા એટલે કાયરતા આવે, બીજું કાંઈ ના. એટલે આ નવાઈ કેમ લાગે બાપુ? અત્યારે આપણે જો આ બધી વસ્તુ વિદેશની જેટલી તમે ગ્રહણ કર્યું છે, બોલી સાલી, આ હેરો હોય કે પણ લીટા પડાઈ ગયા. વાહ. અંગ્રેજો વયા ગયા પણ એની સંસ્કૃતિ આપણા ભારત દેશમાં રહી. એટલે હા ભારત દેશનું. તો અત્યારે ક્યાં જાવ છો તમે ઉઘાડા પગે? સોમનાથ. અહીંથી એક સોમનાથ. અને પાલીતાણાથી નીકળ્યા છો? ઓહો, તો શું કારણ છે બાપુ એનું? મોજ, આનંદ, પરમાનંદ. કોઈના ભાગમાં દર્શન આપ્યો, કોઈને આશીર્વાદ આપ્યો, કોઈને સારો બોધ આપ્યો. સમજ્યા? કોઈને આપણા ગુરુના રસ્તે આપણને વાત કરીએ, મોહ માયામાંથી જાગો. આ બધી મોહ માયામાંથી જાગશો તો તમારા જીવનમાં કાંઈક પ્રકાશ થાય. તો પ્રકાશ થાય. હરેક જીવમાં રામ છે, રમે રમમાં રામ છે. તો તમે દરરોજ ચાલતા હોય? હા, હરેક જીવમાં રામ છે. પ્રકૃતિની માલિકા શ્યામ છે. વાહ વાહ. હું આ પ્રકૃતિની માલિકા, પ્રકૃતિ આ 5 તત્વનો પુત્ર એ પ્રકૃતિ છે. વાહ વાહ. એની માલિકા રામ છે. આત્મ રામ. દરરોજ આમ ઉઘાડા પગે? એ આત્મ રામ નથી અગ્નિમાં બોલતો તો કેમ લાગે અગ્નિ? વાહ વાહ. હે, એ આત્મ રામ નથી અગ્નિમાં બોલતો, પવનમાં નથી સુકાતો, પાણીમાં નથી ભીંજાતો. આ શરીર એક બાના રૂપ જાય છે. વાહ. જય ગિરનાર. આ ગીતાજી ભારત દેશનો માણસ ગીતાજીને જાણે, ખંભે ઉપાડે, હાથમાં લેવાની કોઈ ન કરે, દિલમાં જ રાખીએ ગીતાજીને. વાહ. સમજ્યા? શ્રીમદ ભાગવત રામાયણ, અમારી રામાયણ પૂરી થઈ ગઈ, ગીતાજી પૂરી થઈ ગઈ, આ બધાની રામાયણ પૂરી થઈ. મહાભારત અમારું પૂરું થઈ ગયું, બધું વાંચી નાખ્યું, બધું પૂરું થઈ ગયું, પૂરું. સમજ્યા? વાંચ્યું પૂરું કરી નાખ્યું. બાપુ, તમે દરરોજ આ ચાલવાનું જ કામ? ચાલો, ક્યારેક 2-3 વર્ષ વાહનમાં ફરીએ, 2 વર્ષ પાછળ હાલીએ. 2 વર્ષથી આ ચાલવાનું કામ? આ 1.5 વર્ષ નિયમ છે. ઓહો, જ્યાં 6 મહિને લીધું. એનું શું કારણ બાપુ? આ ભગવો કલર હેનો છે, આ મોહ માયાનો ત્યાગ હેનો છે. મોહ માયાનો ત્યાગ. આ સફેદ કલર હેનો છે, તપસ્યા. તપસ્યા. 1 ટાણા કરવા, 2 ટાણા કરવા, ફરારી રહેવું. ના લીલો કલર હેનો છે, લીલો કલર. હરેક આપણા જીવને આપણે પ્રેમ કરીએ તો આમાં કોઈ પણ જીવને આપણે સીતારામ સારી રીતે કરીએ કે બધા જીવમાં શિવ તો જ દેખા. આપણા પ્રાણવાયુને આપણે જાપ ન જપ્યા હોય તો બધું ખોટું જ છે. બાપુ, પૂર્વાશ્રમ વિશે થોડી વાતો કરવી છે. આ ગુરુ આજે મોટો આપી દીધો. આ 5 તત્વોને ગુરુ માનો, ધરતી આકાશ પવન પાણી ને અગ્નિ. આત્મા છે પરમાત્મા. અને બોલે ધીરજના ફળ મીઠા. હમતે ધીરજના ફળ મીઠા. ન બોલે 9 ગુણ વધે, અને અતિશય બોલે અને પત જાય. કેટલા કિલોમીટર ચાલ્યા હશો બાપુ? કાયમ 30-40 કાહલી નાખે. ઓહ, કાયમ 30-40. અને આવું તો વર્ષોથી? હા હા. ના નથી, આમ તો મહેનત મંદિર જ કરી છે. હા, જુનાગઢમાં જ ભણ્યા તો ડુંગરો ચડ્યા. ભણેલા છો? કેટલું ભણેલા છો? 8 ધોરણ. 8 ધોરણ. 7 ધોરણ જુનાગઢ, અને જુનાગઢથી 1 ધોરણ પાલિતાણા પીડ્યા. 8 પછી મારા દેવ થઈ ગઈ મારી બા. પછી મેં મજૂરી મહેનત બધા ધંધા કરી નાખ્યા, જુગારે રમી લીધો. તો પછી એવું શું થયું? એવો કયો દીવો પ્રગટ્યો કે બાપુને એમ થયું કે આપણે હવે આ તો ભક્તિ નાને દેશે. નાને જ્યાં મા બાપના સંસ્કાર હોય ને એને આ મળે. મા બાપની ઈચ્છા હોય ને મારા લાલાને મારા મહાદેવ બનાવો છે, એ જને મહાદેવ બનાવે, બાકી બધી માયામાં નાખે. બાપુ, ઘેરે પગ બળે નહીં રાતે સૂતા હોય ત્યારે એવું કઈ ન થાય?
અમારે કાયા 50 વર્ષ 60 વર્ષની થયા 56 વર્ષની બાકી આમ તો 5 વર્ષ કે બાળક હે કેમ 5 વર્ષના બાળકની વડે અમારો હાથમાં 5 વર્ષનો છે બાકી શરીર મોટું થયું છે શું છે શરીર આ 56 વર્ષ છે બાકી હું તો આ 5 વર્ષનો છું કાનોડો વાહ વાહ વાહ. અત્યારે આ સનાતન ને ક્યાં જુઓ છો બાપુ? સનાતન ને હે સનાતન ને ક્યાં જુઓ છો? સનાતનના 5 તત્વ છઠ્ઠો નારાયણ શબ્દ આપણી જબાનની કિંમત આપણી વાણી એ છે નારાયણ બોલે પોતે પરમેશ્વર બીજો કોઈ એને કેવું બોલો હોય આપણે જોવાનું અને કાળનો કાળ રૂપે બનાવો તો એ કાળો કાળો બને કોઈ આપણે નડે અભિમાન છે ને એ કાળનું રૂપ છે ત્યારે સુરતા વહી જાય છે સુરતા છે એ મેન વસ્તુ છે આપણા જીવનમાં સુરતા સૂક્ષ્મ જાગૃત રહે સુપતિ એવું ન થાય બાપુ ક્યારેક ગાડીમાં બેસી કાન જાય? સોવે મન જાગે તો ચેતન હે ચોકીદાર તો જંગલમાં ગમે ને હુઈ રે કાંઈ કોઈ બધું આપણા હારવાર હોય ખાવા પીવાનું બધું બનાવીને કે આમાં ચોખા બોખા રાખીએ ગોળ રાખીએ ગમે તે લોટ બનાવી રાખીએ આ મોજ આવે બનાવીને કે થોડું ઘણું આ ખાઈને હાલ્યા હા સમજ્યા? કે હોટલમાં એ આપે તો લઈ લેવાનું હોટલમાં ખાવા નહીં જવાનું આમ બાંધી જો ડોલીમાં ભિક્ષા લે કે કઈ આ એકાંતમાં જાગે ખા લેતે તો સોમનાથ કે દિવસે પહોંચશો બાપુ? કાલ તો લગભગ પગી જાય વાંધે ઓહો અને રાતે હાલવાનું રાતે 8 વાગ્યા લગી હાલીએ બહુ ન પછી સુઈ જવાનું આમ એકલું ન લાગે બાપુ? એકલું ન લાગે? એકલો કોણ છે જ તે કોઈ આજમાં હારે રામ છે જ તે વાહ હે એકલો કોઈ છે જ નહીં કોઈ લાવ્યું કાંઈ લાવ્યું નહીં કાંઈ લઈ જવાનું નથી કોઈ એકલો છે જ નહીં યાદ રાખ, એક હારો રામ છે જ છે કોઈને કોઈના રૂપમાં કોઈ દેવી દેવતાના રૂપમાં છે કોઈ ગુરુનો લાલના રૂપમાં છે હમ, કોઈ ભૂતળા રૂપે છે કોઈ શેતાન રૂપમાં છે પણ એ એકલો શરીર છે જ નહીં હું બાપુ આ સિંહ ને એવું તમે જોતા હશો ક્યારેક અહીંયા રહેતા હશો તો અહીંયા સુવાનું તને ગિરનારી કરી યાદ આવી તો અમારે ત્યાં દળમાં ઘણી વખત મળે ભંડારીના જંગલમાં બગદાણા પાસે ડર ને ભંડારી એવું ન લાગે? ના ડર નો આપણે તો ખુલ્લા મેદાનમાં હોવા વાળા ના જય ગિરનારી કરી વયા જાય રાતના ભૂકારે ના મળતા હોય તો કઈ કરે નહીં? ના એમાં રામ છે ને ભેગો વાહ એ તો રૂપ એનું કાળનું છે માલપા તો રામ છે ને રાજા રૂપ સમજ્યા એ હુતેલાનો કોઈ મારે નહીં એટલે રાજા કહેવામાં આવે હું હુતેલા જીવ કોઈ પણ નહીં મરી ન શકે આવો રાજા અને કોઈનું મારેલું મરણ ખાય નહીં એ એવો સિંહ છે. પોતાનું મારેલું જ પોતાનું મારેલું જ ખાય આવો માણસ છે. હા દીપડા બીજાનું ખાઈ જાય હા પણ સિંહ તો પોતાનું મરણ જ ખાય એટલે જ રાજા કહેવાય. એટલે રાજા કહેવાય અને કોઈ ખોટી રીતે શિકાર કરે ને ખાવું હોય તો શિકાર કરે ખાન 3 દિવસ તો હુઈ રહે પાણી પી હા હો એ કાયમ ભોજન ન કરે 3-4 દિવસ કરે આવો અમારો અનુભવ આટલું બધું તમે બોલો છો કઈ રીતે તમે આ બધું કે ગ્રંથો વાંચ્યા છે શું કર્યું હશે? હું કાંઈ ગ્રંથો સુશીખમાં વાંચ્યા બાકી બધું ભરેનું ભજન ઉપર ગંગાજી સમજ્યા ગુરુજીના જે શબ્દો આપણે હાલીએ ને એ જ મહત્વનું છે. કેવડી ઉંમર હશે આપની? મારે આ 56 વર્ષ 56 વર્ષ. અને કેટલામાં વર્ષથી તમે સંસારનો ત્યાગ કરી દીધો? સંસાર તો આમ તો નાને જ ત્યાગ કર્યો અમે એવા હતા પેલા જુગારી એટલે દાદુ માં જેસર જાડે પણ એમાં પછી આ સંસાર ખોટો લાગ્યો હા મેં કોઈ વાત સમજે બાપુ એવું કયું કારણ હતું કે તમને એમ લાગ્યું કે આ સંસાર ખોટો છે ત્યાગી જવાનું થયું? બધાને કાંટે ને વાળ્યું ઓલો નાટ ને વખાણ કરે ઓલા ધર્મ ના વખાણ કરે કઈ વાત ખટકી હતી બાપુને? કઈ વાત ખટકી? હરેક પણ ધર્મ વાળા એકબીજા આતંકવાદ મજા આવે બધા ગુરુપંથી હોત તે એકબીજા પણ હું પણ કઈ વાત બાપુને એવી લાગી હતી કે જેના કારણે એમ થઈ ગયું કે હવે સંસારમાં નથી રહેવું? કોઈ એમ મન ફાવે આપણે ભજન બગાડે ચાપે નો જપવા આ સંસારના માણસો મીઠા બોલા બધા હોઈ ગયા છે માયામાં જઈ ગિરનારી અત્યારના યુવાનો જે ગીતાજીમાં કીધું જે થઈ ગયું એ હારા માટે થઈ ગયું જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે જે થાય એ પણ સારું થાય તો અમે હુકમ ચિંતા કરીએ અમે અમારું ભજન કરીને જઈએ. અત્યારના યુવાનોને ક્યાં જુઓ છો? યુવાનોને લાગે છે કે સનાતનમાં અત્યારે આટલો બધો સનાતન પ્રત્યેનો પ્રેમ જોઈએ છે આપણે એના મોબાઈલમાં સ્ટેટસ મૂકતા હોય બધો અભિમાન છે અહંકાર ને આટી છે કાનો આવી વાળેલી દ્વારકાધીશ ની આટલી ચાલી ગઈ ન ખુલે ને ચાલી કાંઈ મળે નહીં આનંદ પરમાનંદ અભિમાન ની આટી હરેક ની માલપા એ આટી ખુલે તો પુષ્પ આવે તો એ જાડેજા પાસે બની લે જાડેજામાંથી પીર બની જાય. અત્યારે આપણે જે સંતોમાં પણ વિવાદ ચાલતા હોય ગાદી ને લઈને ને એવું બધું જોઈએ તો માયાના જ ખેલ છે ને ગાદી પતિ બનવું એટલે મહિને માગ ગાદી ઉપર રહેવું છે અને પૂજાવવું છે મર્યાદા માન મર્યાદા ને બધું જોવે માયા જોવે માન જોવે
પૂંજાવું છે તમારે કાંઈ પૂંજાવું નથી અમારે ત્યાં આવ્યા છે એવી રીતના વ્યા જાય આનંદ કરી પછી સોમનાથ જઈને અમારે પછી તો ક્યાં જવાનું બાપુ? અમને તો અમારો રામ સામેથી માન આપે શું આપે અમે સીતારામ કરીએ ત્યારે ને વાહ. હરેક ને જય કિન્નર જય ભોળાનાથ જે બોલે એ મારે મંજૂર છે બાપુ આપણા તળિયા જોવા છે, આટલા દિવસથી ઉઘાડા પગે ચાલો છો, આટલા બધા બાપુ તળિયા આવા થઈ ગયા તો આમ તમને એમ નથી થતું કે આપણે કપાસી વતન છે ઓહો કપાસી પણ છે પગમાં? આ કપાસી બીડી મૂકી દીધી વહી ગઈ બીડી કાયમ જોઈ શકીએ છીએ આપણે. ઓહો હાથ પણ નથી અડાડી શકાતો. ત્રણ ચાર જોડી બીડી પીતા હતા. એક છોકરો 2 વખત પીડી, એક દ્વારકાથી મેં દાદા બોલ્યા બાપુ તમને બીડી નડે છે આ કપાસ એ દુખે. પછી બીજી વખત આમ સલારામ એક છોકરો કોઈ ન બાપુ બીડી મૂકી દે ને કપાસ વહી જાય એ ભેગી મેં ભાંગી નાખી. આ 3 વર્ષમાં વહી ગઈ અને બીડી મૂકી દીધી એક ગામમાં. તો આપણે કપાસ આટો તો બીડી મૂકવી જ પડે ને. તો બાપુ એવું ન થાય કે આપણે ચપ્પલ પહેરી લે, આ બધા ચપ્પલ ને એવું છે તો ચપ્પલ પહેરી લેવાની ને એવી ઈચ્છા નથી? સંપલ કેટલી વખત પહેર્યા પણ નથી પાવતા. પહેરો ઘડી ખારા લાગે, કલાક 2 કલાક થાય ને આમાં ઉપર લાસરા નીકળી જાય. ઓહો પણ એમ કહ્યું મારી આટલું ભગવાને પસંદ પણ નથી બનાવ્યા. વાહ એટલા માટે આવા કપડા ના પહેરાવ્યા. ઓલા વાણી મારા સાહેબ પહેરે ને એ બધા પહેરી દયા એ બધા ને પછી અંત ડક્યા. પછી આમ સોમનાથ જઈને બાપુ ક્યાં જાશો પછી? દ્વારકા. પછી ત્યાંથી દ્વારકા અને દ્વારકાથી પછી પાછા પાલીતાણા ભેગા થાવ અને પછી ત્યાં પાલીતાણા પછી અહીં રોકાવ થોડોક સમય. હા પછી કાંઈ નહીં નક્કી નહીં. ભ્રમણ તો ચાલુ જ રહે. આ રીતે ભ્રમણ ચાલુ રહે અને એ પણ સતત ઉઘાડા. અમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો એ શબ્દ ઉપર પહોંચી બીજું ક્યાંય ન પહોંચી. અને કઈ ઉપાધિ ન થાય. દ્વારકા લગીનો છે દ્વારકા પાલીતાણા લગીનો શબ્દ છે. પછી ત્યાં પછી રસ્તામાં અમે ક્યાંય ન જઈએ. પછી એ જવા નક્કી હોય ત્યાં જ જવાનું. અંદરથી બોલે તો પરમેશ્વર. વાહ. એની જીવન ઉપર હાલવાનું. કોની ઉપર? આપણો હાથમાં બોલે ને એની જીવન ઉપર હાલવાનું. ગળો પાર. બાપુ પછી ક્યારે એમ ન થાય કે આપણે હવે અત્યારે આપણે બધા આપણે જોઈએ સંસારમાં આટલું બધું તો આ હઠયાત્રા કેમ આમ હઠયોગ કરવામાં આવે છે? આ બધું એ બધું માયાના ખેલ છે. બધા માયાના. હમણાં પીવાનું ખાવા પીવાનું ને પાણીનું વિશ્વાસ છે ને ત્યાં શિવ છે. વિશ્વાસ એના શિવ છે. એ મહાદેવનું રૂપ છે. મહાદેવને કાંઈ આશ ન હોય. વિશ્વાસ કેમ નથી આવતો? વિશ્વાસ માયા નહીં સર. આ મોબાઈલ છે શું છે? મોહ રૂપ. જેમ માયાનો મોહ થાય ને એટલો ક્રોધ આવે, હરેક ને ઈર્ષા થાય, અભિમાન આવે. માયાનો મોહ ટાવો તો બેડો પાર થાય. મોહ રૂપી મૃગલા ને મારો ગિરનારી કે અકાળ રૂપી મૃગલા ને મારો રે ઓ અમોર મૃગલા ને મારું જો તો મિટી જાવે કાળ ની ફાંસી રે. તો મિટી જાવે કાળ ની ફાંસી રે ઓ જય કિનારે બોલ. અમુક સંતો પાસે બાપુ મોબાઈલ ને કાર ને એવું બધું હોય. તે તો આના ભાઈ ને એમાં રહેવું છે અમે શું કરીએ ભાઈ? એટલે ઈ કેવું કહેવાય કે કારણ કે અત્યારે આપણે જો સંસારીઓ પાસે હોય છે પણ ખાલી નારીનો ત્યાગ માયાનો જ કર્યો નથી. ખાલી નારીનો ત્યાગ કર્યો છે. માયાનો ત્યાગ કરે ને તો ગોરખનાથ બને. યોગ્ય છે કે નથી બાપુ? સંતો રાખે મોબાઈલ ને ગાડીની બધું યોગ્ય છે. એના માટે યોગ્ય છે, આપણા માટે યોગ્ય નથી. એના માટે યોગ્ય છે, આપણા માટે યોગ્ય નથી. જય કિન્નર. તો ક્યાં સંતો પૂજવા યોગ્ય હોય છે બાપુ? આપ શું કહેશો? શું મને તો રોડ ઉપર ગમે. રોડ પર કેવા સંતોને પૂજવા જોઈએ, નમન કરવું જોઈએ? કારણ કે ઘણા લોકો અત્યારે આવા દ્રશ્યો જોતા હોય તો એમને એમ થાય ક્યાં સંતોને ભોગી સાધુ ની પાયા જાય. યોગી સાધુ જેવો જેનો ભાવ છે ને એવો એને ગુરુ મળે. જેનો જેવો માયા પ્રત્યેનો ભાવ છે એવો એને ગુરુ મળે છે. જય કિન્નરી. બીજું કઈ છે નહીં. બાપુ મોબાઈલ રાખો છો? મોબાઈલ તોડી નાખ્યો, ફેંકી દીધો. ખોટું બોલાવો ખોટું. આજ 2 વખત માણસોને જંગલમાં ફોન કર્યો ભાઈ મારે અહીંયા મહેમાન આવ્યા કાંઈક લેતા બાપુ હું તો સાવ કાના ફલાણા છે કાં એક તો ભાવનગર છો વેઠા બે હામાં હતા. બીજું મોબાઈલનો કાકડ થઈ ગયો. એટલે ફોન કર્યો એટલે ખોટું બોલ્યો ને તો ભાઈ ફોન જ ન રાખે ખોટું બોલવાનું છે આમાં. એટલે ખોટું બોલવાનું કારણ થઈ ગયું છે. આપણે પણ પાપ કરાયું ને, આપણે જ પાપ કરાયું એની પાસે. અમારા હાથમાં શું કીધું? પાપ તો આપણે એની પાસે કરાયું ને. તો આપણે એને કીધું 1 કલાકમાં જઈને બીજા ન જત. મોબાઈલ રાખતા જ નથી. મોબાઈલ ની જરૂરત છે જ નહીં. પણ આપણું શરીર મોબાઈલ રૂપ છે. આ બેઠા બેઠા ઘડીકમાં હરિદ્વારે વયા છે. તમારા મોબાઈલ એવું થોડુંક છે. અમે ભારત દેશના બધા તીર્થોને બેઠા બેઠા અમે દર્શન કરીએ. બોલો શું કામ ન કરીએ? એટલે મોબાઈલ ની કોઈ જરૂર નથી. પછી બીક ન લાગે બાપુ? કારણ કે વાહન નીકળતા હોય રોડ ઉપર તો અને તમે સતત આમ ઉઘાડ બધું હું ને હું સૌ
તો ન્યા હું છું આ બધા વાહન આખો હું છું હાલો હું છું ઓહો ના પછી હું ન્યા જાઉં વાહ વાહ જે કાંઈ છે હું ને હું છું ન્યા પાછો ડર ન લાગે પણ હું ને હું જ છું વાહ વાહ કાળ રૂપે હું છું હરી રૂપે હું છું વાહ વાહ જય ગિરનારી જય ગિરનારી. તો જે રીતે વાતું કરીને આ મહાત્મા છે ને આપણી આ ભૂમિ છે ઉજળી છે અને એમાં પણ ગીરમાં છીએ. ગીર છે સદા છે પૂજ્ય રહી છે કારણ કે આવા સંતોના બેહણા છે તે સતત રહ્યા છે ને એટલા માટે આ ભૂમિ છે કાયમ પૂજવા યોગ્ય રહી છે અને એટલા માટે દૂર સુદૂરથી લોકો આવતા હોય છે અને ઘણી વખત સંતો છે અનેક સંતો તમને એવા જોવા મળી જશે જે પોતાની હઠ લઈને છે તે પોતાની હઠ યોગ કરતા હોય છે, હઠથી ભક્તિ કરતા હોય છે, ભગવાનને ભજતા હોય છે અને આવા સંતોના કારણે જ આજે પ્રકૃતિ છે તે પોતાનો પાલવ છે તેમાં કહી શકાય કે ભક્તિભાવ લઈને બેઠી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.